બનાસકાંઠામાં વિભાજનનો વિરોધ થઈ રહ્યો છે। ધાનેરામાં કાલે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવશે। ધાનેરામાં ઠેર ઠેર બેનર લગાવવામાં આવ્યા છે। ધાનેરાના તમામ ગામના લોકોને સભામાં પહોંચવાની અપીલ કરવામાં આવી છે। ધાનેરાને બનાસકાંઠામાં જ સમાવિષ્ટ કરાય તેવી માંગ કરવામાં આવી છે। નવા થરાદ વાવ-થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે। જન આક્રોશ મહાસભામાં ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ જોડાશે તેવી હાલ તો માહિતી મળી રહી છે। વિરોધનો સૂર યથાવત છે। થરાદ વાવ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને લઈને જન આક્રોશ મહાસભાનું આયોજન આવતીકાલે થશે। આપને જણાવીએ કે લોકોની એક જ માંગ છે કે બનાસકાંઠામાં જ ધાનેરાનો સમાવેશ રાખવામાં આવે અથવા તો પાટણમાં, કારણ કે જો વાવ થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ થાય છે તો એમને સરકારી કચેરીઓ ખૂબ દૂર પડી જશે, એમને ખૂબ દૂર સુધી મુસાફરી કરીને પોતાના સરકારી કામો કરાવવા પડશે, લોકોનો સમય બગડશે, લોકો હેરાન થશે। એક કારણસર હાલ જન આક્રોશ છે। સંવાદદાતા રોહિત ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, ધાનેરામાં લોકોનો આક્રોશ યથાવત, જન આક્રોશ મહાસભાનું આયોજન, એમાં ખાસ કરીને ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ જોડાવાના છે એવી માહિતી છે। શું છે આખું આયોજન? જે કશી ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી નવા જિલ્લા તરીકે વિભાજન થયું છે ત્યારથી વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે। ત્યારે ધાનેરામાં આવતીકાલે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે ધાનેરા વિસ્તારની માંગ છે કે તેમને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી તેમની માંગણી પૂરી કરવામાં આવી નથી। જેના કારણે આવતીકાલે સૌથી મોટી જન આક્રોશ જે સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। આ જે સભા છે તેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય પક્ષના નેતાઓ પણ જોડાવાના છે। ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, રાજકીય આગેવાનો, સ્થાનિક ખેડૂતો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને જે પોતાની માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાનો સમાવેશ થાય તે માંગને લઈ આવતીકાલે આ સભા યોજાવાની છે। આજે ગામડે ગામડે પણ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પોતાની જે માંગ છે તે પૂરી કરવા માટે સરકારને જાણ કરી રહ્યા છે। જી કશી આભાર રોહિત, સમગ્ર વિગતો બદલ।